જય માતાજી મિત્રો। તો આજે આપણે બનાવશું કાજુ મસાલા। કાજુ મસાલા બનાવવા માટે આપણે સૌપ્રથમ એક તપેલીમાં 1 ગ્લાસ જેટલું પાણી લઈશું। એ પાણીને ગરમ થવા દઈશું। પાણી ગરમ થયા બાદ આપણે તેમાં 3 થી 4 નંગ જેટલી ડુંગળીને મોટા કટકા કરીને એની અંદર એડ કરીશું। તેમાં ડુંગળીની સાથે સાથે 50 ગ્રામ જેટલા કાજુ પણ એડ કરીશું અને તેને બફાવા દઈશું। ડુંગળી અને કાજુ સારી રીતે બફાઈ જાય ત્યાર પછી આપણે તેને એક ગળણી વડે ગાળી લઈશું। ડુંગળીને અને કાજુ ગાળ્યા બાદ આપણે તેને સાફ પાણી એટલે કે ઠંડા પાણીમાંથી ધોઈ લઈશું। સારી રીતે ધોયા બાદ આપણે તેને મિક્સર જારમાં કાઢીને ક્રશ કરી લઈશું। ક્રશ થયા બાદ આપણે એક બાઉલ લઈશું। બાઉલની અંદર 2 મોટી ચમચી જેટલું ઘી એડ કરીને કાજુને શેકી લઈશું। જ્યાં સુધી કાજુ ગોલ્ડન કલર ના પકડે ત્યાં સુધી તેને શેકાવા દઈશું। તમે જોઈ શકો છો તો આપણા કાજુ થોડા ગોલ્ડન થઈ ગયા છે, પણ આપણે થોડાક વધારે ગોલ્ડન કરી લઈશું। હવે આપણા કાજુ એકદમ સારી રીતે ગોલ્ડન થઈ ગયા છે, તો આપણે તેને એક ડીશમાં કાઢી લઈશું। કાજુ નીકળી જાય પછી એ જ કડાઈની અંદર આપણે 3 થી 4 પાવડા જેટલું તેલ એડ કરીશું। ત્રણ થી 4 પાવડા તેલ એડ થઈ ગયા બાદ આપણે તેને રાઈ અને જીરુંથી વઘાર કરીશું। તો અડધી ચમચી રાઈ જીરું નાખીને અડધી ચમચી હિંગ નાખશું। પછી આપણે 3 થી 4 નંગ જેટલી ઝીણી ડુંગળીને સુવારેલી એડ કરીશું। ડુંગળી એડ થયા બાદ આપણે તેમાં 1 ચમચી મીઠું, 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીને આપણે એને સારી રીતે હલાવી લઈશું। સારી રીતે મિક્સ થયા બાદ આપણે તેમાં 1 ચમચો આદુ અને લસણની પેસ્ટ એડ કરીશું અને પાછું હલાવી લઈશું। જ્યાં સુધી આપણું તેલ છૂટું ના પડે ત્યાં સુધી આપણે ગ્રેવીને રહેવા દઈશું। પછી આમાં 2 ચમચા જેટલું કેપ્સિકમ એડ કરીશું। કેપ્સિકમ એડ થયા બાદ આપણે તેમાં ઝીણા સમારેલા 3 થી 4 નંગ જેટલા ટમેટા એડ કરીશું। ટમેટા એડ થયા બાદ આપણે તે ગ્રેવીને સારી રીતે રહેવા દઈશું। તમે જોઈ શકો છો તે ગ્રેવીમાંથી આપણે તેલ છૂટું પડી ગયું છે, તો એમાં આપણે 3 થી 4 ચમચી જેટલું કાશ્મીરી મરચું એડ કરી દઈશું। 3 થી 4 ચમચી મરચું એડ કર્યા બાદ આપણે તેને સારી રીતે હલાવી લઈશું અને થોડી વાર રહેવા દઈશું। થોડી વાર થઈ ગયા બાદ આપણે તેમાં પંજાબી ગ્રેવી કરી મસાલો આપણને કોઈ પણ જગ્યાએથી આસાનીથી મળી રહેશે। તેને આપણે દૂધમાં મિક્સ કરી લઈ લીધેલો છે, તેને એડ કરીશું। એના પછી આપણે જે કાંદા અને કાજુની ગ્રેવી કરેલી છે તેને પણ એડ કરી લઈશું। ગ્રેવી એડ કર્યા બાદ આપણે એને 3 થી 4 મિનિટ સુધી મીડિયમ ફ્લેમ ઉપર રહેવા દઈશું અને 1 ગ્લાસ પાણી રેડીશું। તમે જોઈ શકો છો કે આપણું કાજુ મસાલા બનવાની તૈયારીમાં છે। તો તમે જોઈ શકો છો આપણું બધું જ તેલ છૂટું પડી ગયું છે, તો આપણું તૈયાર છે આપણું કાજુ મસાલા। તો આપણે એને ઉપરથી ચીઝ વડે ગાર્નિશ કરીશું, એમાં લીલા ધાણા પણ એડ કરીશું। તો તૈયાર છે આપણું કાજુ મસાલા। તો ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો।